ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 11 માં આપણે બે ચેપ્ટર આમ તો પૂર્ણ કરેલા છે. એક માપન તથા એકમ પદ્ધતિ, બીજું સમતલમાં ગતિ, એક પારિમાણિક ગતિ શરૂ છે. રેડી? અને આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીએ છીએ, જેનું નામ છે ગતિના નિયમો. આમ તો ધોરણ 9 ની અંદર પણ આનો કોન્સેપ્ટ આવી ગયો છે, ગતિના નિયમો. બરાબર છે? ન્યૂટનની ગતિના નિયમો. તમને ખ્યાલ છે મિત્રો, ન્યૂટનની ગતિના 3 નિયમો છે. કેટલા નિયમો છે? 3. તો આપણે નિયમ શીખીએ છીએ. આ ઉપરાંત કેવા પ્રકારની ગતિ છે, બરાબર છે, કોઈ કાર છે વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય, ઢોળાવવાળા માર્ગે ગતિ કરતી હોય, તો કેવા પ્રકારની ગતિઓ છે એના બધા જ એક્ઝામ્પલો જે છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, બરાબર છે. એટલે જે પણ વસ્તુ તમને આમાં શીખવાડવામાં આવે પહેલેથી ખૂબ ધ્યાન દઈને શીખજો, કે જેથી તમે વ્યવસ્થિત સંપૂર્ણપણે આખું ચેપ્ટર તૈયાર કરી શકો છો. બહુ સહેલું ચેપ્ટર છે. શરૂઆતમાં પ્રસ્તાવના છે, થિયોરેટિકલ પોઈન્ટ છે, જે તમને વાંચવાથી પણ ખ્યાલ ન પડે તો આપણે અહીંયા સમજાવતા જઈએ, આકૃતિ ડ્રો કરતા જઈએ. તો સૌપ્રથમ પહેલા ગતિના નિયમોમાં મારે તમને શીખવાડવું છે બળ. શું શીખવાડવાનું છે મિત્રો? બળ. બળ આપણે કહીએ છીએ ફોર્સ. ચાલો, હવે હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપવા માંગુ છું. રેડી? કે મારી પાસે કોઈ વસ્તુ જે છે એ સ્થિર હોય, ગતિમાં હોય, તમને એના એક્ઝામ્પલ આપું છું. રાઈટ? તો તમે મને આન્સર આપતા જશો એટલે તમને માહિતી મળતી જશે. જુઓ, મારી પાસે સમજો કે આ પુસ્તક છે, એટલે કે ચોપડી છે. રાઈટ? ખ્યાલ છે? આમ તો ચોકનું બોક્સ છે, પણ હું તમને કહું છું, ચાલો આ બોક્સ છે. આ બોક્સ અત્યારે ગતિમાં છે કે સ્થિર છે? તમે કહેશો સાહેબ આ તો બોક્સ છે, એ કેવું છે? સ્થિર છે. બરાબર છે. જ્યાં સુધી તેના પર કોઈ બળ ન લગાડું ત્યાં સુધી બોક્સ કેવું રહે છે? સ્થિર રહે છે. જો આ બોક્સને મારે ગતિ કરાવી છે તો હું બહારથી એને બળ લગાડું છું. જો આને બળ લગાડીશ એટલે આ બોક્સ ઉપર નીચે કોઈ પણ બાજુ ગતિ કરશે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. આને પકડી અને હું અથવા તો અડાડીને ગતિ કરાવી શકું છું. રાઈટ? હવે સમજો કે કોઈ વસ્તુ જે છે એ ગતિ કરે છે. ઓકે, આ આપણી પાસે આ વસ્તુ જે છે એ શું કરે છે મિત્રો? ગતિ કરે છે. અચળ વેગથી ગતિ કરે. તો આને રોકવા માટે મારે શું કરવું પડશે? બળ લગાડવું પડશે. જો હું આને બળ લગાડીશ, આ ગતિ કરે છે, જો હું આને બળ લગાડીશ તો આ કેવું રહી જશે મિત્રો? ઊભો રહી જશે. ઓકે, તો તમને ખ્યાલ પડ્યો? આ ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમે કહી શકો છો. પવનની મદદથી વૃક્ષની ડાળીઓ હલનચલન કરતી હોય છે. સ્થિર પુસ્તક હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે, એ બળ ન લગાડો ત્યાં સુધી સ્થિર રહે. બરાબર છે. ચાલતી ગાડી હોય એને ઊભી રાખવા માટે તમારે બળ લગાડવું પડે છે. આ ઉપરાંત લારી હોય, કોઈ ટમેટા બટેટાની ભરેલી લારી હોય તો એ ગતિ કરતી હોય તો સ્થિર હોય તો એને ગતિ કરવા માટે બહારથી બળ લગાડવું પડે છે. રેડી? તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા, તો આમાં ઘણું બધું તમે કહી શકો છો. કે થોડાક એક્ઝામ્પલ હું તમને લખીને આપું છું. ટેક્સ્ટ બુકમાં રીડ કરશો તો પણ એમાં એ બધું પોઈન્ટ તમને લખીને આપ્યું છે. બરાબર? સ્થિર દડાને ગતિ કરવા માટે, સ્થિર દડાને ગતિ કરવા માટે બળ લગાડવું પડે. રેડી? બળ લગાડવું પડે. મિત્રો આ ઉપરાંત ઘણા બધા એક્ઝામ્પલ છે. લારી હોય, બરાબર છે, તો લારીને ગતિ કરાવવા બળ લગાડવું પડે. આ ઉપરાંત ગતિમાન કોઈ વસ્તુ હોય તો એને સ્થિર રાખવા માટે બાહ્ય બળ લગાડીની મદદથી સ્થિર કરી શકો છો. તો તમે ઘણા બધા ઉદાહરણો જે છે એ તમે આમાં લખી શકો છો. પુસ્તક સ્થિર છે તો કઈ રીતે સ્થિર રહે છે? ટેબલ પર પડેલું પુસ્તક, ટેબલ પર પડેલું પુસ્તક સ્થિર છે. કેમ? તો કે બળ ન લાગે ત્યાં સુધી. બળ ન લાગે ત્યાં સુધી. તો ઘણા બધા એક્ઝામ્પલો છે મિત્રો. બરાબર છે? તો જો આ પદાર્થને સ્થિર હોય તો એને ગતિ લાવવા માટે બહારથી બળ લગાડશો, અને ગતિ કરતી છે તો એને ઊભી રાખવા માટે બહારથી બળ લગાડશો. રેડી? તો આ બધા જ મુદ્દાની અંદર તમે જોયું કે ગતિ કરાવવા તો સ્થિર રાખવા માટે બહારથી બળ લગાડવું પડે, જેને બાહ્ય બળ કહેવાય. કયું બળ કહેવાય છે મિત્રો? બાહ્ય બળ. એટલે ટૂંકમાં આના પરથી શું જાણવા મળ્યું? તો કે સ્થિર પદાર્થને ગતિ કરાવવા બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ લગાડવું પડે. અને ગતિમાન વસ્તુને શું કરવા માટે? સ્થિર
કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે. મિત્રો આજે તમે બળ લગાડો છો પદાર્થના સંપર્કમાં છે એટલે અહીં લખી દઈએ કે આ બળ પદાર્થના કેવા છે? પદાર્થના સંપર્કમાં છે. રેડી? સંપર્કમાં હોવાથી તેને સંપર્ક બળ પણ કહેવાય છે. સંપર્ક બળ કહે છે. રેડી? તો આ જેટલા પણ પોઈન્ટ છે, કોઈ પણ પ્રકારની ગતિ છે, સ્થિર વસ્તુને ગતિ કરવા માટે, ગતિમાન વસ્તુને સ્થિર કરવા માટે જે તમે સંપર્કમાં રહીને બળ લગાડો છો એ બળને આપણે સંપર્ક બળ કહીએ છીએ. રાઈટ? આ ઉપરાંત ઘણા બળ એવા પ્રકારના છે કે જેમાં પદાર્થની ગતિ કરાવો, બરાબર છે, તો પણ એમાં આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ સંપર્કમાં નથી હોતું. તો એવા એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો આ પોઈન્ટ ને અહીંયાથી ઇરેઝ કરું છું. ખાસ ધ્યાન રાખજો, બળના પોઈન્ટમાં આપણે જોઈએ છે સંપર્ક બળ વિશેની માહિતી થઈ ગઈ. બરાબર છે. હવે આપણે એવા બળ લઈએ છીએ કે જેમાં કોઈ બીજા પોઈન્ટની જરૂર નથી પડતી, જેમ કે કોઈ મકાનની ટોચ ઉપરથી મુક્ત પતન કરતો પદાર્થ. બરાબર છે. મકાનની ટોચ પરથી મુક્ત પતન કરતો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે. બરાબર છે. એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ગતિ કરે. મિત્રો, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ગતિ કરે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ સમજો કે આ ચોક જે છે ને ઉપરથી નીચે મૂકું છું. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચોક છે ને ઉપરથી નીચે મૂકવામાં આવે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, એને માત્ર અહીંથી મૂકી દઈએ તો પણ ઉપરથી ક્યાં આવે છે? નીચે. કેમ ઉપરથી નીચે આવ્યું? તો કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે ને ખેંચે છે, જે આપણે જોઈ નથી શકતા. બરાબર છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આપણે જોઈ શકતા નથી. આ ઉપરાંત લોખંડ ચુંબક જે છે, ચુંબક એ લોખંડની ખીલીને આકર્ષી શકે. તો આ પણ જોવામાં કયું બળ જવાબદાર છે? તો કે એમાં ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. ચુંબકીય ક્ષેત્ર હોય છે. બરાબર. ચુંબકીય ક્ષેત્રને લીધે ચુંબકની આસપાસ અમુક ક્ષેત્ર હોય જેને આપણે જોઈ શકતા નથી. ધોરણ 8 9 ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ ગયા છે, યાદ છે? ચુંબકની ઉપર લોખંડનો ભૂકો નાખવાથી જે ક્ષેત્ર રેખાઓ દેખાય છે એ આપણે જોઈ શકતા નથી, પણ લોખંડના ભૂકાની મદદથી આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. તો આ જે બધા બળ જે છે મિત્રો એ પદાર્થના સંપર્કમાં લાગ્યા વગર લાગે છે. બરાબર છે. તમે લખી શકો છો પદાર્થના સંપર્કમાં રાખ્યા વગર જે બળ લાગે તેને આપણે કયું બળ કહીએ છીએ? તો કે તેને આપણે ક્ષેત્ર બળ કહેવાય. કયું બળ કહેવાય? ક્ષેત્ર બળ કહે છે. બરાબર છે. એનો મતલબ પદાર્થની ગતિ કરવા માટે, બરાબર છે, બાહ્ય બળ સંપર્કમાં હોય પણ ખરા અને બાહ્ય બળ સંપર્કમાં ન પણ હોય. આ મુદ્દાને ખાસ ધ્યાન રાખશો. તો આ પોઈન્ટ ઉપરથી તમને એટલી માહિતી મળી ગઈ છે કે પદાર્થને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન પદાર્થને અટકાવવા માટે બળ જરૂરી છે. મિત્રો, એ તમને ખ્યાલ પડી ગયો? ઓકે. અને આ બળ છે પૂરું પાડવા પદાર્થ સાથે સંપર્કમાં હોય કે ન પણ હોય. આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે કે સ્થિર આ જે બે બળો છે એના પરથી તમને માહિતી શું મળી? તો કે આપણે એક મુદ્દો ખાસ લખી દઈએ એટલે આ જે પોઈન્ટ સમજાય ને એના પરથી તમે કહી શકો છો. અને ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે, તેને તમે રીડ કરશો તો પણ તમને માહિતી મળી જશે. અહીં લખી શકો છો પદાર્થને ગતિમાં લાવવા કે સ્થિર કરવા બાહ્ય જે બળ તમે લગાડ્યું છે, બાહ્ય બળ એ પદાર્થના સંપર્કમાં હોય અને ન પણ હોય. બરાબર છે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આપણે જે પ્રસ્તાવનામાં ટોપિક શીખી ગયા એમાં ખાસ તમને ટૂંકમાં લખી દઉં છું, નોંધ કરી અને તમે બુકમાં લખો હોય તો લખી શકો છો. તમને માહિતી હોવી જરૂરી છે. બળ બે પ્રકારના છે. એક તો કયું બળ કીધું આપણે? બાહ્ય બળ. બરાબર છે. અને બીજું કયું બળ કીધું? ક્ષેત્ર બળ.
બાહ્ય બળની અંદર પદાર્થને સંપર્કમાં રહીને લાગે, બરાબર છે, એટલે આને સંપર્ક બળ પણ કહીએ છીએ, સંપર્ક બળ. ઘણા બધા ઉદાહરણ લખી ગયા છે. અને ક્ષેત્ર બળ એટલે કયા કયા આવશે તો કે ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી બળ, બરાબર છે, ચુંબકીય બળ, આ બધા બળ છે, બધા ક્ષેત્ર બળ છે. તો આ આપણા મુદ્દા છે જે પદાર્થના સંપર્કમાં પણ હોય ને સંપર્કમાં ન પણ હોય, પણ ગતિ લાવવા માટે આ ખાસ જરૂરી છે. હવે તમે એક પરિમાણિક જે ગતિ ચેપ્ટર શીખી ગયા છો અથવા તો શીખી રહ્યા છો, એમાં નિયમિત અને અનિયમિત ગતિ આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કઈ ગતિ આવે છે? નિયમિત ગતિ અને અનિયમિત. ચાલો મને કોઈ કહે છે નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય, એટલે આપણો મુદ્દો બદલાવીએ છીએ, આપણે મેઇન પોઈન્ટમાં જઈએ છીએ. રેડી? કે ગતિ માટે એરિસ્ટોટલ, બે વૈજ્ઞાનિક છે, એરિસ્ટોટલ, પછી ગેલિલિયો, પછી ન્યૂટન આવે છે. તો આ ત્રણેય વિષયની માહિતી સમજવી જરૂરી છે. આમાં તમને આપણે રોજબરોજમાં જે ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે એના પણ ઉદાહરણ હું તમને સમજાવવાનું છું, એટલે તમે ફટાફટ વ્યવસ્થિત અહીંયા ધ્યાન આપશો એટલે ટૂંકમાં અને ઝડપથી તમે શીખી શકશો. રેડી? એ પહેલા મારે તમને સમજાવવાનું છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. કેવા પ્રકારની ગતિ? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો ચાલો સૌપ્રથમ પહેલા તમને ખાલી સમજૂતી આપું છું, નિયમિત ગતિ એટલે શું થાય, પછી આપણે ફટાફટ અહીંયાથી આને ઇરેઝ કરીએ છીએ. નિયમિત ગતિ એટલે શું થાય? નિયમિત ગતિ, આ મુદ્દા સમજવા જરૂરી છે. અને અહીંયા આપણે લખીએ છીએ અનિયમિત ગતિ. રેડી? હવે આ ગતિનો એક તમને ભાગ બનાવી દેવાનો એટલે તમને ખ્યાલ પડશે. અને અહીંયા પણ આપણે ગતિનો એક ભાગ બનાવીએ. જો કે અહીંયાથી નિયમિત ગતિ શરૂ કરીએ. 1 સેકન્ડમાં 1 મીટર અંતર ચાલે પદાર્થ, ફરીથી 1 સેકન્ડમાં 1 મીટર અંતર ચાલે, ફરીથી 1 સેકન્ડમાં 1 મીટર અંતર ચાલે, ફરીથી 1 સેકન્ડમાં 1 મીટર અંતર ચાલે. તો મિત્રો દર 1 સેકન્ડે એક સરખું અંતર કાપતો હોય તેવા ગતિને કેવી ગતિ કહેવાય છે? નિયમિત ગતિ. એનો વેગ કેવો હોય? એક સમાન. બરાબર છે? તો નિયમિત ગતિ દરમિયાન એનો વેગ એક સરખો હોય તો એનો પ્રવેગ કેવો હોય? શૂન્ય હોય. કારણ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, એ માટે લાગતો સમય. આમાં વેગનો ફેરફાર થતો નથી. અને બીજી ગતિ તમે જોશો અનિયમિત. તો આ પદાર્થ જે છે 1 સેકન્ડમાં સમજો કે પ્રથમ 1 મીટર અંતર કાપે છે, ફરીથી 1 સેકન્ડ ગયો તો 2 મીટર અંતર કાપે છે, ફરીથી 1 સેકન્ડમાં પાછો 1 મીટર અંતર કાપે છે, 1 સેકન્ડમાં 3 મીટર અંતર કાપે છે, ફરીથી 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે. તો જો દરેકના એક સરખા ભાગની અંદર એક સેકન્ડની અંદર એક સરખું અંતર કાપતો નથી, તો આવા પ્રકારની જે ગતિ જે છે એને આપણે અનિયમિત પ્રકારની ગતિ કહીએ છીએ. તો આપણે ખાસ બે મુદ્દાઓ તમને સમજાવવાના છે જે તમને ખાસ આવડવા જરૂરી છે. એરિસ્ટોટલ અને ગેલિલિયો આપણે જડત્વ શીખી રહ્યા છે. બળ વિશેની માહિતી મેં તમને આપી દીધી. બળ બે પ્રકારના, એક તો સંપર્કમાં લઈને લાગતા બળો છે ને બીજું છે ક્ષેત્ર બળો છે. રાઈટ? હવે આપણે જે જોવાના છીએ એમાં આપણે પોઈન્ટ લઈએ છીએ એરિસ્ટોટલની સમજૂતી લઈએ છીએ. નહીં તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાઓ આપણો ટોપિક છે કે નિયમિત ગતિ માટે શું બાહ્ય બળની જરૂર છે. આપણો પ્રશ્ન છે, સમજવા માટે પ્રશ્ન છે આ સમજૂતી. અહીં ખાસ લખી દઉં છું સમજૂતી, કે ગતિના નિયમો શીખવા માટે પ્રશ્ન એ આવ્યો કે નિયમિત ગતિ ચાલુ રાખવા બાહ્ય બળની જરૂર પડે ખરી ભાઈ સાહેબ? ચાલો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો આપણે એક સરખી ગતિ ચાલુ રાખવી હોય તો શું તમારે બાહ્ય બળની જરૂર પડે ખરી? તો એના માટે એરિસ્ટોટલ આવે છે. તો સૌપ્રથમ પહેલા આપણે સમજૂતીમાં લઈએ છીએ એરિસ્ટોટલની સમજૂતી, જે ખોટી સાબિત થાય છે. એરિસ્ટોટલની સમજૂતી ભૂલ ભરેલી માન્યતાઓ એવો પણ ટોપિક છે, અહીં કૌંસમાં લખી શકો છો, ભૂલ ભરેલી માન્યતા. ચાલો હવે આ શીખવાડવા માટે હું તમને એક વાર્તા કઈ હોય ટાઈપનું એક એક્ઝામ્પલ આપું. બરાબર? આમ તો બે એક્ઝામ્પલ છે, બે અલગ અલગ છે, એટલે હું તમને સમજૂતી તરીકે આપું કે જેથી તમે વ્યવસ્થિત શીખી શકો છો. ફરીથી એક વાર્તા ટાઈપનો ટોપિક બનાવી દઉં છું. એરિસ્ટોટલે સમજૂતી આપી નિયમિત ગતિ ચાલુ રાખવા માટે શું ભાઈ સાહેબ બાહ્ય બળની જરૂર પડે? તો તમારે આન્સર આપવાનો છે હા કે ના. ઘણા મિત્રો કહેતા છે હા સાહેબ મારી સાયકલ છે. કોની સાયકલ છે? મારી સાયકલ છે.
એને સાહેબ જો મારે ગતિમાં રાખવી હોય તો બાહ્ય બળ લગાડવું પડે. પેડલ લગાડીશ તો સાહેબ ચાલશે. જો હું પેડલ લગાડવાનું બંધ કરી દઈશ તો સાયકલ ઊભી રહી જશે. તો તમારી વાત સાચી છે. આવું જ એરિસ્ટોટલે ભાઈ સાહેબ સમજી લીધું. કોને સમજી લીધું? એરિસ્ટોટલે. એરિસ્ટોટલ બેઠો હતો, એને શું કીધું કે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે. તો એનો આન્સર હતો હા. શું હતો આન્સર? હા ભાઈ સાહેબ, એને કીધું હા. નિયમિત ગતિ ચાલુ રાખવા, નિયમિત ગતિ ચાલુ રાખવા શેની જરૂર પડે? બાહ્ય બળની જરૂર પડે. તો એના માટે એને ઉદાહરણ સમજાવ્યું. કોને સમજાવ્યું? મેં. ના, કોને સમજાવ્યું? એરિસ્ટોટલે એક ઉદાહરણ સમજાવ્યું કે ભાઈ બાહ્ય બળની જરૂર પડે હવે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે. નિયમિત ગતિ એટલે મેં તમને હમણાં જ કીધું, કોને કહેવાય? એક સરખા સમયમાં એક સરખું શું કાપે? અંતર. એને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ. બરાબર. તો એને એક એક્ઝામ્પલ લીધું. તમે પણ મને એક એક્ઝામ્પલ આપશો. રેડી? બહુ સહેલું એક્ઝામ્પલ છે. એને એક કાર લીધી. શું લીધી મિત્રો? કાર. બે એક્ઝામ્પલ સમજાવું છું. પહેલું એક્ઝામ્પલ તમને લઉં છું. ટેક્સ્ટ બુકમાં ખાસ રીડ કરશો. બરાબર છે? અગત્યના મુદ્દાની નીચે અંડરલાઈન હું લખતો જાઉં છું મુદ્દાઓ. તો એને એક કાર લીધી. તો ચાલો આપણે એક ઝડપથી એક કારનું મોડેલ દોરી દઈએ. બરાબર છે? આ 20 કાર દોરી દઈએ એટલે આપણા માટે ખૂબ સરળ. આંકવી હોય તો કોઈ વાંધો ન આવે. બરાબર? કોઈ વિદ્યાર્થીને આપણે ચલાવવી હોય તો બહુ વાંધો નહીં આવે. એટલે આપણે અહીંયા દોરી છે, એક કાર દોરી છે. ચાલો હવે આ જે કાર જે છે, ઓકે, આપણે આ 20 કાર છે. એમાં એક છોકરાએ શું કર્યું કે આ કારને દોરીની મદદથી બાંધી દીધી મિત્રો, અને ખેંચે છે આ બાજુ. હવે શું થાય છે? જો અહીંયાથી બાહ્ય બળ લગાવ્યું કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આ જે દોરી છે એના દ્વારા શું લાગે છે? બાહ્ય બળ લાગે છે. રાઈટ? હવે આ કારની ગતિ એક સરખી જાળવી રાખવી હોય તો એને શું કરવું પડે છે ભાઈ સાહેબ? બાહ્ય બળ લગાડવું પડે છે. આ કે ના? આપણો રસ્તો છે, અહીંયા આપણે રસ્તો દોરી દઈએ. આપણો રસ્તો છે. રેડી? તો સિમ્પલ સાદો ટોપિક છે કે કારને ગતિમાં લાવવા માટે બાહ્ય બળ લગાડવું પડે છે. તો એરિસ્ટોટલને એવું જ લાગ્યું કે ભાઈ સાહેબ નિયમિત ગતિ રાખવા માટે શું કરવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. તો આપણે લખી દઈએ છે કે કારની ગતિ ચાલુ રાખવા માટે શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. ચાલો આ એને જોયું અને એને જવાબ આપી દીધો કે આ ભાઈ ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે. હું એક બીજો એક્ઝામ્પલ આપું છું. ખાસ બીજો એક્ઝામ્પલ છે, એ ખાસ ધ્યાન રાખજો. આપણી પાસે મિત્રો એક સાયકલ છે. રેડી? આપણી એક સાયકલ છે. ચાલો આ પેડલ છે. રેડી? હવે કોઈ એક વ્યક્તિ છે ને એ આના પર બેઠો છે અને એ પેડલ લગાવ્યો છે. આ આપણું સાયકલનું હેન્ડલ છે. વિચાર. હવે વિચારજો, આ સાયકલની ગતિ ચાલુ રાખવા માટે શું કરવું પડે? આ સાયકલની ગતિ ચાલુ રાખવા માટે શું કરવું પડે? તો કે બાહ્ય બળ લગાડવું પડે. રેડી? તો આપણે લખી શકીએ છીએ સાયકલની ગતિ ચાલુ રાખવા માટે શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. આવું એરિસ્ટોટલે કીધું ને આપણે આમ જોઈએ તો આપણને પણ એવું લાગે હા કે ના કે ભાઈ સાહેબ મારે સાયકલની ગતિ શરૂ રાખવી હોય તો મારે શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. નહીંતર સાયકલ કેવી થઈ જશે? ઊભી રહી જશે. તો એરિસ્ટોટલે સમજૂતી જ આપીને એમાં કઈક ભૂલ છે. આપણને તો કઈ ભૂલ નથી લાગતી, પણ ગેલિલિયોએ કીધું કે ભાઈ આ તારી માન્યતા ખોટી છે. શું છે? માન્યતા ખોટી છે. એને શું કીધું ગેલિલિયોએ? તો ખાસ ધ્યાનમાં રાખજો કે જો તમારે ગતિનો અભ્યાસ કરવો હોય, કોનો અભ્યાસ કરવો હોય? ગતિનો. તો શું તમારે ધારવું પડે કે આ બંને અવલોકનમાં તમને શું દેખાય છે? જો જ્યારે આ છોકરો આ
કારને ખેંચે છે ત્યારે તમે જુઓ કે કારની ગતિ આ બાજુ છે તો વિરુદ્ધ દિશામાં આ રસ્તા દ્વારા શું લાગે છે મિત્રો? ઘર્ષણ બળ લાગે છે. શું લાગે છે? ઘર્ષણ બળ. અહીંયા પણ એવું થાય છે, પેડલ આ બાજુ લાગે તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? વિરુદ્ધ દિશામાં. ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. હવે ગેલેલિયોએ એવું કીધું કે ભાઈ સાહેબ, નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂર નથી. કેમ? તો કે સાયકલ દ્વારા જે તમે બળ લગાડો છો એ કયું બળ છે? તો કે ઘર્ષણ બળ જેટલું લાગતું એટલું બળ લગાડો એટલે ઘર્ષણ બળની અસર નાબૂદ થઈ જાય એટલે સાયકલ છે ગતિ ચાલુ રાખે છે. ફરીથી સમજો, હું એમ કહું કે ઘર્ષણ બળ લાગે છે 5 ન્યૂટન. તો માણસ દ્વારા જો 5 ન્યૂટન બળ લગાડવામાં આવે આ બાજુ, તો 5 અને 5 બે વિરુદ્ધ દિશામાં એટલે નાબૂદ થઈ જાય એટલે સાયકલની ગતિ એક સરખી ચાલુ રહે. સમજાણું? અહીંયા જુઓ કે જો આ ગાડી આ બાજુ ખેંચાય છે તો આ જે બાળક જે છે એ જેટલું ઘર્ષણ બળ લાગતું હોય એટલું જ જો અહીંયાથી ખેંચવામાં આવે એટલા જ બળથી આ બાજુ ઘર્ષણ બળ આ બાજુ લાગે એટલા જ બળથી આ બાજુ ખેંચવામાં આવે એટલે ઘર્ષણ બળની અસર નાબૂદ થાય એટલે કાર છે એ નિયમિત વેગથી ગતિ કરે. એનો મતલબ કોઈ પદાર્થ ગતિ કરે છે સમજવા માટે ઘર્ષણ બળ હોય જ નહીં એવું જો તમે વિચારો તો તમે કહી શકો છો કે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. પણ જે તમે બાહ્ય બળ લગાડો છો, શું કામ લગાડો છો મિત્રો? તો કે ઘર્ષણ બળ લાગે છે. ની ઘર્ષણ બળ જો જેટલું જ બળ લગાડો તો ઘર્ષણ બળ નાબૂદ થઈ જાય એટલે આપેલી વસ્તુ અચળ વેગથી ગતિ કરે છે એવું તમે કહી શકો છો. સમજાણું તમને? ધોરણ 9 માં પણ આવું સમજાવ્યું છે. અહીંયા મેં તમને બે ઉદાહરણ આપીને એરિસ્ટોટલની માન્યતા જે છે એ સમજાવી છે. પહેલી વાર આપણે જોઈએ તો આપણને એમ જ લાગે કે ભાઈ સાહેબ આ જે છે એ તમારે ગતિ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે. પણ ગેલેલિયોએ શું કીધું? તો કે મિત્રો તમારે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર નથી. બાહ્ય બળ શું કામ લગાડો છો? તો કે રસ્તા દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એને લીધે તમારી ગતિ ઓછી થઈ જાય છે. જો એટલું બળ પેડલ મારીને લગાડશો તો ઘર્ષણ બળ છે એટલું જ બળ લગાડવાથી સાયકલ છે ગતિ કરે છે અચળ વેગથી એટલે કે નિયમિત ગતિ કરે છે. બરાબર છે? અહીંયા પણ એવો જ સવાલ છે, એનો જવાબ તમે બે એક્ઝામ્પલની મદદથી તમે કોઈ પણ વસ્તુ છે એ એરિસ્ટોટલની કઈ ભૂલ છે સમજાવી શકો છો. રેડી? તો ગેલેલિયોએ આ મુદ્દાની અંદર આપણને જડત્વનો નિયમ આપ્યો છે. એનો નિયમ આપ્યો છે મિત્રો? જડત્વનો નિયમ. હવે આ જે મુદ્દાઓ છે એની અંદર મેં જે તમને સમજૂતી આપી બધા જ મુદ્દાઓ ટેક્સ્ટબુકમાં પણ લખેલા છે અને અહીંયા પણ સમજૂતી તરીકે લખેલા છે. તમે ખાસ બુકમાંથી રીડિંગ કરશો તો તમને જે મેં સમજાવ્યું છે એમાંથી માહિતી તમને મળી જશે. કારણ કે બહુ થિયોરેટિકલ પોઈન્ટ છે એટલે તમે એકવાર વ્યવસ્થિત વિડીયોને જુઓ, સમજો, પછી જ તમે એમાં એક બે વાર રીડ કરશો એટલે તમને સમજાઈ જશે. રેડી? તો આમાં મુદ્દામાં કોઈ ખાસ એવા તમને લખતો નથી એટલે તમે જવાબ તમારી રીતે પણ લખી શકો છો. તો ચાલો આપણે આજે એરિસ્ટોટલની ભૂલ છે એને સુધારવા માટે જે ગેલેલિયોએ લખ્યું છે એ મુદ્દા પર આપણે જઈએ છીએ. તો ગેલેલિયો માટે જડત્વનો નિયમ આપણા માટે ખાસ આઈએમપી ટોપિક આવે છે જડત્વ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ જડત્વ. હવે આપણે જે એરિસ્ટોટલની જે ભૂલ છે એને સુધારવા માટે ગેલેલિયોએ પોતાના નિયમ આપ્યા જે આપણે ધોરણ 9 માં પણ આવી ગયા છે. જડત્વનો નિયમ કહેવાય મિત્રો. કોનો નિયમ કહેવાય? જડત્વ. આપણે ઘણીવાર કહીએ કે આ સાવ જડ જેવો છે આ. બરાબર છે? જડ એટલે કોઈનું માને જ નહીં એવું આપણે કહી શકીએ. તો અહીંયા જડત્વનો નિયમ શું બતાવે છે તો ચાલો આપણે જોઈએ. તો આ જે નિયમ જે છે ને ગેલેલિયોનું અવલોકન પણ કહીએ છીએ. એને શું જાણ્યું? એને શું કીધું? તો ચાલો બહુ સિમ્પલ ટોપિક છે. આપણે અહીંયા આકૃતિ દોરીને આપેલું છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જોશે. આકૃતિમાં શું આપ્યું છે? પહેલી આકૃતિ તમને દેખાય છે? આકૃતિ એમાં શું આપ્યું છે કે કોઈ ઢાળ ઉપરથી કોઈ પદાર્થને મૂકવામાં આવે તો નીચે જેમ આવશે, નીચે કોઈ પદાર્થને ઢાળ ઉપરથી નીચે મૂકવામાં આવે તો શું થશે? એનો વેગ વધે. મિત્રોનો વેગ વધે તો પ્રવેગિત ગતિ થાય છે એવું કહેવાય. ચેપ્ટર નંબર 3 એક પરિમાણિક ગતિ જે છે ને એમાં એવું કહેવામાં આવે કે જો પદાર્થનો વેગ વધતો હોય તો એ ગતિ પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા જોઈશું પદાર્થનો વેગ વધે છે. હવે જ્યારે પદાર્થને ઢાળ ઉપર ચડાવવામાં આવે ત્યારે શું થાય? જો પદાર્થને જ્યારે તમે ઢાળ પર ચડાવશો તો શું થશે? એની ગતિ અવરોધાશે. અહીં કેમ પદાર્થને નીચે મૂકો તો પદાર્થની ગતિ વધે અને અહીંયા પદાર્થને ઢાળ ઉપર ચડાવશો તો નહીં ચડે મિત્રો. કારણ કે ઉપર ચડતા એની ગતિ છે પ્રતિપ્રવેગિત એટલે એને અવરોધ લાગે. અવરોધ લાગવાથી તેનો વેગ છે મિત્રો ઘટે. બરાબર છે? આ સિમ્પલ પ્રયોગ છે એ ગેલિલિયોના છે.
અને એક બીજી સપાટી લીધી ઘર્ષણ રહિત સપાટી, અને સમક્ષિતિજ એટલે સીધી રેખામાં લીધી. કેવી લીધી? સીધી રેખામાં ઘર્ષણ રહિત સપાટી લીધી મિત્રો. એમાં શું કીધું? તો કે જો આ સપાટી ઉપર પદાર્થને ગતિ કરવામાં આવે તો પ્રવેગ કે પ્રતિપ્રવેગ ન હોવો જોઈએ. અહીં કેમ પ્રવેગી છે એટલે વધ્યું, પ્રતિપ્રવેગી છે એટલે ઘટ્યું? અહીંયા પ્રતિપ્રવેગ કે પ્રવેગ હોતો નથી, અચળ વેગથી ગતિ ચાલુ રાખે. મિત્રો કેવા વેગથી ગતિ ચાલુ રાખે? અચળ વેગથી કન્ટિન્યુ ગતિ ચાલુ રાખે, કારણ કે ઘર્ષણ રહિત સપાટી છે, અને ઘર્ષણ રહિત સપાટી પર જો કોઈ ઘર્ષણ ન લાગે તો પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર પડ્યો રહે, અને ગતિ કરતો હોય તો ઘર્ષણ ન લાગે તો ગતિ કર્યા જ કરશે. બરાબર છે? તો આ પ્રકારના ત્રણ મુદ્દા છે ગેલિલિયોએ જણાવ્યા. હવે અહીંયા ખાસ એના પરથી આ જે ત્રણે ત્રણ પ્રયોગ છે એના પરથી અવલોકન કરીએ કે અચળ વેગમાં બાહ્ય બળ જરૂરી નથી મિત્રો. જો સપાટી ઘર્ષણ રહિત હોય, કેવી હોય? ઘર્ષણ રહિત હોય, અને જો મારા પદાર્થને ગતિ કરાવવો હોય તો જો આ સપાટી ઘર્ષણ ન લાગે તો એક વખત આને ગતિ કરાવ્યા બાદ એ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. રેડી? આ રીતે આગળ ને આગળ ગતિ ચાલુ રાખશે. એટલે કે અચળ વેગ જો પદાર્થ હોય તો કોઈ બાહ્ય બળની જરૂર નથી. આમ તો બાહ્ય બળ આપણને ખ્યાલ છે, સ્થિર પદાર્થ હોય ને મિત્રો, સ્થિર, તો સ્થિર પદાર્થ ઉપર પણ બાહ્ય બળની જરૂર નથી. બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી સ્થિર હોય તો કેવો રહેશે? સ્થિર. અને ગતિમાં હોય તો પોતાની ગતિ કેવી રાખશે? ચાલુ રાખશે, જ્યાં સુધી બળ ન લગાડો ત્યાં સુધી. પછી ઘર્ષણ બાહ્ય બળ છે. કેવું બળ છે મિત્રો? બાહ્ય બળ. પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ને ત્યારે એની ગતિનો અવરોધ લગાડતું વિરુદ્ધ દિશામાં ઘર્ષણ. આપણે ચાલતા હોય ત્યારે પગની સપાટી અને જમીન સાથે જે સ્પર્શકની સાથે જે આપણને પગ અડશે ત્યારે આપણને ઘર્ષણ લાગે, ને ઘર્ષણ લાગવાથી આપણે ચાલી શકીએ છીએ. લીલવાળી સપાટી હોય ત્યાં તમે દોડશો તો તમને ખ્યાલ પડશે કે લીલવાળી સપાટી પર આપણે ન દોડીએ, ઘર્ષણ ન લાગે. ઘર્ષણ ન લાગે તો પદાર્થ લપસીને પડી જાય. તો ઘર્ષણ એ બાહ્ય બળ છે, અને જો ઘર્ષણ બળ જેટલું જ બાહ્ય બળ આપવામાં આવે તો પરિણામી બળ કેવું થાય? ફાઇનલી શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય થઈ જાય. વિરુદ્ધ જેટલું ઘર્ષણ બળ આમ લાગે એટલું જ આપણે બાહ્ય બળ વિરુદ્ધ દિશામાં લગાડીએ તો બે બળનો સરવાળો શૂન્ય થાય. શૂન્ય થાય એટલે પદાર્થ છે અચળ વેગી ગતિ કરે છે એવું કહેવાય. રેડી? ખ્યાલ પડ્યો? અચળ વેગી સમજો કે આ રસ્તા ઉપર આ સાયકલ છે, બરાબર છે? આ સાયકલ જે છે આ આપણું સાયકલનો આગળનો પોઈન્ટ છે, આ આપણો સાયકલનો પાછળ. સાયકલને આ બાજુ ગતિ કરાવી છે તો તમે પેડલ જેટલા લગાડશો એટલું જ ઘર્ષણ બળ આ બાજુ લાગશે. ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? વિરુદ્ધ દિશામાં. તો પેડલ દ્વારા બાહ્ય બળ એટલું જ જો લગાડવામાં આવે બાહ્ય બળ તો બંને બળ સરખા થઈ જાય વિરુદ્ધ દિશામાં, તો આ ગતિ છે અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. રેડી? સ્થિર અને અચળ વેગમાં બાહ્ય બળ ન લાગે. ખાસ ધ્યાન રાખજો, સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે, એના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. રેડી? તો આ જે નિયમ છે એને આપણે જડત્વના નિયમ તરીકે ઓળખીએ છીએ. અને જો તમારે જડત્વનો નિયમ લખવો હોય તો તમે લખી શકો છો. જો બાહ્ય બળ લાગે તો અવસ્થા બદલાય, પોતાની અવસ્થા જાતે ન બદલવાના આ ગુણધર્મને જડત્વ કહે છે મિત્રો. આની વ્યાખ્યા શું છે? ખાસ જડત્વની વ્યાખ્યા. જડત્વ એટલે બાહ્ય બળ લાગે તો પદાર્થની અવસ્થા બદલાય. ખાસ ધ્યાન રાખો, અહીંયા બાહ્ય બળ લાગે તો જ પદાર્થની અવસ્થા બદલાય. બરાબર છે? આપણે વ્યાખ્યા લખીએ છીએ એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખી અને સમજતા જશો. બાકીનું ટેક્સ્ટ બુકમાં સંપૂર્ણ માહિતી આપી છે, તમે વાંચશો તો પણ તમને ખ્યાલ પડી જશે. તો આ બાહ્ય બળ લાગે તો જ અવસ્થા બદલાય. પોતાની જાતે અવસ્થા ન બદલવાના પદાર્થનો જે ગુણધર્મ છે, પદાર્થના ગુણધર્મને શું કહીએ છીએ? જડત્વ કહે છે. બરાબર છે? જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ટૂંકમાં કહી શકો છો જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ફેરફારનો વિરોધ. જડત્વ કોને લીધે હોય? પદાર્થનું દળ એ જડત્વનું માપ છે. ખાસ ધ્યાન રાખજો, જો પદાર્થ વધારે દળનો હોય તો વધારે જડ હોય, સ્થિર હોય, અને જો પદાર્થ ઓછો દળ ધરાવતો હોય તો એનું જડત્વ ઓછું હોય. આ પણ મુદ્દો છે, તમે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ
લખી લેજો કે જેથી તમને કોઈ એમસીક્યુ માં પૂછે તો તમે કહી શકો છો. તો અહીંયા તમને સમજાવીને લખી દઉં છું કે દળ વધારે તો તેનું જડત્વ વધારે જડ કહેવાય, બરાબર છે. અને ઓછું દળ હોય તો ઓછું જડત્વ કહેવાય. એટલે કે દળ ઉપર આધાર રાખે, જેમ દળ વધારે એમ વધારે જડત્વ વાળો પદાર્થ કહેવાય, જેમ દળ ઓછું એમ ઓછા જડત્વ વાળો પદાર્થ કહેવાય. અને દળ એ જડત્વનું માપ છે. આ મુદ્દા પર ખાસ ધ્યાન રાખજો. જડત્વના કેટલાય બધા ઉદાહરણો છે, તમને ખ્યાલ છે. તમને સમજાવું કે આપણે જ્યારે કેરમમાં કુકરીની થપ્પી હોય છે, રેડી? અને ખાસ ધ્યાન રાખજો, કેરમની અંદર આ રીતે સમજો કે કુકરીની થપ્પી હોય છે. આ આપણું કેરમનું બોર્ડ છે, રેડી? અહીંયા સ્ટ્રાઇકર છે મિત્રો. સ્ટ્રાઇકરને જ્યારે આ પદાર્થ છે એ જડત્વ કહેવાય. અત્યારે કેવો છે પદાર્થ? સ્થિર છે. તો ખૂબ સ્પીડથી જો આને મારશો, હિટ કરશો તો નીચેની કુકરી છે એ ખસી જશે. પણ આખો પદાર્થ કેવો છે? સ્થિર. એટલે જડત્વ છે. જડત્વ સ્થિર છે કે ગતિમાં? તો કે સ્થિર. એટલે આખી થપ્પી આમના રહેશે પડ્યા વગર. એટલે સ્થિર પદાર્થ સ્થિર જ રહે, એનું જડત્વ સ્થિર છે એટલે સ્થિર જ રહેશે. ખ્યાલ પડ્યો? અને જો પદાર્થ ગતિમાં હોય તો સંપૂર્ણપણે પદાર્થ ગતિમાં રહેશે. ખ્યાલ પડ્યો? તમને સમજાવું છું. અહીંયા પદાર્થ કેવો છે? સ્થિર છે. એનું જડત્વ કેવું છે? સ્થિર. એટલે તમે જો સ્પીડથી કુકરીને મારશો તો નીચેની કુકરી ખસી જશે, પણ ઉપરના જડત્વ સ્થિરને લીધે આખી થપ્પી સ્થિર રહેશે. આ ઉપરાંત તમે બસમાં બેઠા છો, હા કે ના? ચાલો હું તમને લઈ જાઉં છું બસની અંદર. ચાલો હું બસમાં બેઠો છું. બસ કેવી છે? સ્થિર. હવે બસ સ્થિર છે, એની અંદર તમે બેઠા છો તો તમારું જડત્વ કેવું છે? સ્થિર છે. બસ ગતિ કરે, બરાબર? બસ કઈ બાજુ ગતિ કરે? આગળની તરફ. તમે કઈ બાજુ નમી જાવ છો મિત્રો? બસ આગળની બાજુ ગતિ કરે. તમે કઈ બાજુ નમી જાવ છો? પાછળની તરફ. કેમ? તો કે તમે સ્થિર હતા, બરાબર છે. તો બસ ગતિમાં આવી તો ગતિનો વિરોધ કર્યો, કારણ કે તમે કેવા રહેવા માંગો છો? સ્થિર રહેવા માંગો છો. એટલે તમે ફેરફારનો શું કર્યો મિત્રો? વિરોધ કર્યો. આને જડત્વ કહેવાય. હવે આપણી બસ છે ચાલુ છે, રનિંગમાં છે. તમે બધા અનુભવ કર્યો હશે, ચાલુ બસે ઉતરવાનો પ્રયત્ન કર્યો હશે, રેડી? ન ઉતર્યા હોય તો ઉતરતા નહીં કોઈ મિત્રો. ચાલુ રિક્ષાએ, ચાલુ ગાડીએ ઉતરવાનો પ્રયત્ન જેણે કર્યો છે એના માટે ઉદાહરણ આપીએ. ચાલુ બસ છે, રિક્ષા છે, તમારી મોટર બાઇક છે, કોઈ પણ ચાલુ હોય તો તમે અંદર બેઠા છો તો તમે ગતિ કરો છો તો તમારું જડત્વ કેવું છે? ગતિમાં છે. હવે તમે જેવા જમીન ઉપર ચાલુ બસે ઉતરી જશો અને તમે એકદમ સ્થિર થઈ જશો તો શું થશે? તમે જોવા મળ્યું છે તમે ગલોટિયા મારી જાઓ છો, હા કે ના? શું કામ? તો કે જો તમે બસમાંથી ઉતરો તો તમારે બસ સાથે થોડોક ટાઈમ દોડવું પડે. કેમ? તો કે તમારું જડત્વ સ્થિર નથી, ગતિમાં છે. એટલે જેવું તમે બસમાંથી ઉતરો અને પગ સાથે જમીન સાથે જોઈન્ટ કરી દો પગને, બરાબર છે, તો આખી બોડી ગતિમાં હોવાથી તમે પગને જમીન સાથે કનેક્ટ કરી દેશો, પણ બોડી ગતિમાં હોવાથી આગળનો ભાગ છે એ નમી જશે અને તમે ગુલાટ મારી જશો. રેડી? આવા અનુભવ તમે કર્યા છે ને જડત્વ કહીએ છીએ મિત્રો. તો આના પછી આપણે આવે છે ન્યૂટનની ગતિનો. તો આપણો પહેલો ક્વેશ્ચન છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો આ નિયમ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ત્યાં સુધી સંપૂર્ણપણે વ્યવસ્થિત એકદમ શીખી લેશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.